એક નંબર ઉપર તમે જે મેસી 35 ટ્રેક્ટર જોઈ રહ્યા છો, આ વન ઓનર ટ્રેક્ટર મિત્રો વેચવાનું છે. કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે એવું ટ્રેક્ટરના માલિકનું કહેવાનું છે. 1995ના મોડલનું ટ્રેક્ટર છે. કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો. ટ્રેક્ટરના ટાયર એકદમ સારા કન્ડિશનમાં છે. ન્યૂ ટાયર છે, તમે વિડીયોની અંદર જોઈ શકો છો. ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. એકદમ તમને ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે. ટ્રેક્ટરની કિંમત 1,10,000 અંદાજિત રાખવામાં આવેલી છે અને કિંમત અંદાજિત છે. કિંમતમાં ફેરફાર થઈ જશે. તમારે આ મેસી ટ્રેક્ટર લેવાનું હોય તો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ અને તમને ગામ કોઠારી ગામે તમને આ મેસી ટ્રેક્ટર જોવા મળશે. ટ્રેક્ટર લેવાનું હોય તો ભૂપતભાઈના મિત્રો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં 1 નંબર ઉપર આપેલા છે, તો ભૂપતભાઈને ફોન કરી આ મેસી ટ્રેક્ટર લઈ શકો છો. 2 નંબર ઉપર તમે જે 4 વ્હીલ કાર જોઈ રહ્યા છો, આ મારો 800 ગાડી વેચવાની છે. તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો. મારુતિ 800 ગાડી વેચવાની છે. સારા કન્ડિશનમાં ગાડી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ચાલુ કન્ડિશનમાં ગાડી જોવા મળશે. હવે ગાડીના મોડલની વાત કરું તો 2006ના મોડલની મિત્રો આ મારુતિ ગાડી છે. કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો. હવે ગાડી એકદમ સારા કન્ડિશનમાં છે. ટાયર પણ તમને ગાડીના સારા કન્ડિશનમાં જોવા મળશે. ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ છે અને એકદમ સારા કન્ડિશનમાં ગાડી છે. ગાડીની કિંમત 68,000 અંદાજિત રાખવામાં આવેલી છે અને કિંમતમાં ફેરફાર થઈ જશે. કિંમત સંજયભાઈએ ફિક્સ રાખેલ નથી. તમારે આ મારુતિ 800 ગાડી લેવાની હોય તો ગાડી તમને જિલ્લો કચ્છ, તાલુકો ગામ માંડવી ગામે તમને આ ગાડી જોવા મળશે. ગાડી લેવાની હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં 2 નંબર ઉપર સંજયભાઈનું નામ અને તેમના નંબર આપેલા છે, તો સંજયભાઈને ફોન કરી તમે આ ગાડી લઈ શકો છો. 3 નંબર ઉપર તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો, આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે. હવે કન્ડિશન તમે જોઈ શકો છો. મેસી 1035 ડીઆઈ જે સિરીઝ ટ્રેક્ટર છે. 2000ના મોડલનું ટ્રેક્ટર છે. ટ્રેક્ટરના ટાયર 60% જેવા જોવા મળશે. બેટરી નવી છે અને એકદમ સારા કન્ડિશનમાં છે. હવે આ ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો ટાયર સારા કન્ડિશનમાં જોવા મળશે. તમને વિડીયોની અંદર ક્લિયર કટ બતાવવામાં આવેલા છે. 60% જેવા ટાયર છે. હવે આ ટ્રેક્ટરની કિંમત 1,85,000 રાખેલી છે અને કિંમતમાં ફેરફાર થઈ જશે. ટ્રેક્ટર લેવાનું હોય તો ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે. ટ્રેક્ટરના માલિકના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં 3 નંબર ઉપર અજીતભાઈના નામ અને નંબર આપેલું છે, તો ફોન કરી તમે આ મેસી ટ્રેક્ટર લઈ શકો છો. 3 નંબર ઉપર. 3 નંબર ઉપર તમે જે ગાડી જોઈ રહ્યા છો, આ ટાટા 1613 ટર્બો ગાડી વેચવાની છે. કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો. એકદમ ન્યૂ કન્ડિશનમાં ગાડી છે. હવે ગાડીના મોડલની વાત કરું તો 2005ના મોડલની ગાડી છે અને મિત્રો આ ગાડીના માલિકે જ ચલાવેલી ગાડી, ડ્રાઈવર થકું ચાલેલી ગાડી નથી મિત્રો. ખાલી આ ગાડીના માલિકે જ ચલાવેલી ગાડી છે. હવે આ ગાડીમાં તમને સિંગલ ઓનર એટલે કે વન ઓનર ગાડી છે. વીમો ટેક્સ પાર્સિંગ મિત્રો કમ્પ્લીટ છે અને રનિંગ ગાડી છે. વેરાવળનું પાર્સિંગ છે. બાકી તમે વિડીયોની અંદર ગાડીનું કન્ડિશન જોઈ શકો છો. ગાડીની કિંમત 4,60,000 રાખેલી છે. ટાટા 1613 ટર્બો ગાડીની 4,60,000 કિંમત અંદાજિત છે. કિંમતમાં ફેરફાર થઈ જશે. તમારે આ ગાડી લેવાની હોય તો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું. વેરાવળ જોવા મળશે. ગાડી લેવાની હોય તો આ ગાડીના માલિકના મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં 4 નંબર ઉપર આપેલો છે. દિલાવર બાપુનું નામ અને નંબર, તો ફોન કરી તમે આ ગાડી લઈ શકો છો. તમે જે 5 નંબર ઉપર ભેંસ જોઈ રહ્યા છો, આ ભેંસ વેચવાની છે. ભેંસ ત્રીજા વેતરમાં છે. 6 થી 7 લીટર દૂધ આપે છે. ભેંસની કિંમત 1 લાખ રાખેલી છે અને કિંમતમાં ફેરફાર થઈ જશે. કિંમત ફિક્સ નથી. ભેંસ લેવાની હોય તો ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો અમરેલી અને ગામ કમીગઢ ગામે તમને આ ભેંસ જોવા મળશે. ભેંસ લેવાની હોય તો જયંતિભાઈનું નામ અને નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં 5 નંબર ઉપર આપેલું છે, તો ફોન કરી અને તમે આ ભેંસ લઈ શકો છો. 6 નંબર ઉપર તમે જે બળદ જોઈ રહ્યા છો, આ બળદ પણ વેચવાના છે. બળદ ચોથી ધરના બળદ છે. સાવ સોજા છે એકદમ મિત્રો. બળદ તમે જોઈ શકો છો. સારા બળદ છે. બળદની મિત્રો કિંમત 25,000 રાખેલી છે અને કિંમતમાં ફેરફાર થઈ જશે. કિંમત ફિક્સ રાખેલી નથી લાલજીભાઈએ. તમારે આ બળદ લેવાના હોય તો બળદ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા અને ગામ વાસરડા ગામે તમને આ બળદ જોવા મળશે. બળદ લેવાના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં 6 નંબર ઉપર બળદના માલિક લાલજીભાઈનું નામ અને નંબર આપેલા છે, તો ફોન કરી આ બળદ લઈ શકો છો. તમે જે 7 નંબર ઉપર ગાય જોઈ રહ્યા છો, આ ગાય પણ વેચવાની છે. ગાય ચોથા વેતરમાં છે અને ગાય વ્યાઈ ગયેલી અને 1 મહિનો થઈ ગયેલો છે. 6 લીટર દૂધ આપે છે. ગાયને વિડીયોની અંદર તમે જોઈ શકો છો ક્લિયર કટ. ગાયની કિંમત 35,000 અંદાજિત રાખેલી છે. કિંમત અંદાજિત છે. કુલદીપસિંહે કિંમત ફિક્સ રાખેલી નથી. તમારે આ ગાય લેવાની હોય તો ગાય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો મૂડી, જિલ્લો સુરેન્દ્રનગર અને ગામ ગૌતમગઢ ગામે તમને આ કુલદીપસિંહની ગાય જોવા મળશે. ગાય લેવાની હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં 7 નંબર ઉપર ગાયના માલિકનું નામ કુલદીપસિંહ અને નંબર આપેલા છે, તો ફોન કરી તમે આ ગાય લઈ શકો છો. 8 નંબર ઉપર રેકડો જોઈ રહ્યા છો. આ રેકડો વેચવાનો છે. રેકડો 5 વર્ષ વાપરેલો છે. આ રેકડાની કિંમત 20,000 રાખેલી છે. કિંમતમાં ફેરફાર થઈ જશે. બાકી તમે વિડીયોની અંદર જોઈ શકો છો. એકદમ સારા કન્ડિશનમાં રેકડો છે. આ રેકડો લેવાનો હોય તો રેકડો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને જિલ્લો રાજકોટ, તાલુકો પડધરી અને ગામ સાલપીપળિયા ગામે તમને આ રેકડો જોવા મળશે. રેકડો લેવાનો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં 8 નંબર ઉપર આ રેકડાના માલિકનું નામ અને નંબર આપેલા છે વાસુભાઈનું, તો ફોન કરી તમે આ રેકડો લઈ શકો છો. 9 નંબર ઉપર તમે જે થ્રેશર જોઈ રહ્યા છો, આ ઓટો બલવંત થ્રેશર વેચવાનું છે. ઓટોમેટિક થ્રેશર છે. થ્રેશરના મોડલની વાત કરું તો 2021ના મોડલનું એટલે કે સાવ નવું થ્રેશર છે. પંજાબની બનાવટનું થ્રેશર છે. કન્ડિશન જોઈ શકો છો. સારા કન્ડિશનમાં થ્રેશર છે. એકદમ ન્યૂ લુકમાં થ્રેશર છે. થ્રેશરની કિંમત 3,70,000 અંદાજિત રાખવામાં આવેલી છે. 3,70,000 કિંમત અંદાજિત છે. કિંમતમાં ફેરફાર થઈ જશે. હવે તમારે આ રામદેવભાઈનું થ્રેશર લેવાનું હોય તો થ્રેશર તમને તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર અને ગામ લીંબડી ગામે તમને રામદેવભાઈનું આ બલવંત થ્રેશર જોવા મળશે. થ્રેશર લેવાનું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં 9 નંબર ઉપર રામદેવભાઈનું નામ અને તેમના નંબર 76,982 વાળા આપેલા છે, તો ફોન કરી આ થ્રેશર લઈ શકો છો. હવે 10 નંબર ઉપર તમે જે ઓળકી ગાય જોઈ રહ્યા છો, આ વેચવાની છે. 2 મહિનાની ગાભણ છે અને કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો. હવે આની ઉંમર 3 વર્ષની છે અને સાવ સોજી છે.
કિંમત 40,000 રાખેલી છે. કિંમત અંદાજિત છે, કિંમતમાં ફેરફાર થઈ જશે. આ ઓળખી તમને તાલુકો વઢવાણ અને ગામ તમને સુનગર ગામે તમને આ વાછડી જોવા મળશે. વાછડી લેવાની હોય તો સંકેતભાઈના નામ અને નંબર ડિસ્ક્રિપ્શનમાં બોક્સમાં 10 નંબર ઉપર આપેલા છે 91733 વાળા. તો આ નંબર ઉપર ફોન કરી તમે ઓળખી લઈ શકો છો. મિત્રો હવે 11 નંબર ઉપર તમે જે ગાય જોઈ રહ્યા છો આ ઓળખી ગાય પણ વેચવાની છે. ઉંમર 1 વર્ષ છે અને 5 મહિનાની ગાભણ છે. આની મિત્રો ઉંમર 25 મહિનાની છે. કિંમત 2,11,000 અંદાજિત રાખેલી છે અને કિંમતમાં ફેરફાર થઈ જશે. દેશી ગીર ઓળખી છે. તાલુકો બગસરા, જિલ્લો અમરેલી અને ગામ સાપર ગામે તમને નરેશભાઈની આ ઓળખી જોવા મળશે. ઓળખી લેવાની હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં 11 નંબર ઉપર નરેશભાઈનું નામ અને નંબર આપેલા છે, તો ફોન કરી તમે આ ઓળખી લઈ શકો છો. હવે 12 નંબર ઉપર તમે જે ઘોડી જોઈ રહ્યા છો આ ઘોડી વેચવાની છે. 21 વર્ષની ઉંમરની ઘોડી છે. કિંમત અંદાજિત 35,000 રાખેલી છે અને કિંમતમાં ફેરફાર થઈ જશે. ઘોડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો પાદળી, જિલ્લો સુરેન્દ્રનગર અને ગામ સુરજપુરા ગામે તમને આ ઘોડી જોવા મળશે. ઘોડી લેવાની હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં 12 નંબર ઉપર ઘોડીના માલિકનું નામ અને નંબર આપેલા છે ભોપાભાઈના, તો તમે ફોન કરી અને આ ઘોડી તમે જે બાઇક જોઈ રહ્યા છો આ બાઇક વેચવાની છે. હીરો સ્પ્લેન્ડર બાઇક છે. સિલ્વર કલરમાં બાઇક જોવા મળશે. 2016ના મોડલનું મિત્રો બાઇક છે. મે મહિનો છે. બાકી કન્ડિશન જોઈ શકો છો. હવે બાઇકનું કન્ડિશન સારું છે. ટાયર પણ તમને સારા કન્ડિશનમાં જોવા મળશે. બાઇકની કિંમત 35,000 અંદાજિત રાખવામાં આવેલી છે અને કિંમતમાં ફેરફાર થઈ જશે. આ બાઇક તમને તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ અને ગામ લીમગામડા ગામે તમને આ બાઇક જોવા મળશે. બાઇક લેવા પર નિમેશભાઈના નંબર આપેલા છે, તો તમે ફોન કરી અને આ બાઇક લઈ શકો છો. જોઈ રહ્યા છો આ બોલેરો ગાડી વેચવાની છે. ગાડીના મોડલની વાત કરું તો 2013ના મિત્રો 12મા મહિનાની ગાડી છે. ઓલમોસ્ટ 2014ના મોડલની ગાડી ગણાય. ટાટા સિલ્વર ગાડી છે. બેટરી નવી નાખેલી છે અને બેટરી નવી નાખી અને 11 મહિનાથી આ પાવર સ્ટેરિંગમાં તમને ગાડી જોવા મળશે. બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો. ગાડીની કિંમત 4,15,000 અંદાજિત રાખવામાં આવેલી છે. કિંમતમાં ફેરફાર થઈ જશે. ટાયરનું કન્ડિશન પણ સારું જોવા મળશે. આ ગાડી તમને તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર અને ગામ સોખડા ગામે જયંતિભાઈની ગાડી જોવા મળશે. ઉપર જયંતિભાઈનું નામ અને નંબર આપેલા છે, તો ફોન કરી તમે આ બોલેરો ગાડી લઈ શકો છો. નંબર ઉપર તમે જે થ્રેશર જોઈ રહ્યા છો આ શક્તિમાન કંપનીનું થ્રેશર વેચવાનું છે. મગફળીનું થ્રેશર છે. એકદમ નવું થ્રેશર છે. તમે વિડીયોની અંદર જોઈ શકો છો. થ્રેશરના મોડલની વાત કરું તો 2020ના મોડલનું થ્રેશર છે. થ્રેશરમાં ટાયર 100% છે. માત્ર ખાલી 60 કલાક ચાલેલું થ્રેશર છે. ન્યૂ ટાયર છે. થ્રેશરની કિંમત 1,65,000 અંદાજિત રાખવામાં આવેલી છે અને કિંમતમાં ફેરફાર થઈ જશે. કિંમત ફિક્સ નથી. તમારે આ થ્રેશર લેવાનું હોય તો થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર અને ગામ રામપરા ગામે તમને મેરાભાઈનું શક્તિમાન કંપનીનું થ્રેશર જોવા મળશે. થ્રેશર તમારે લેવાનું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં 3 નંબર ઉપર મેરાભાઈનું નામ અને નંબર આપેલા છે, તો ફોન કરી આ થ્રેશર લઈ શકો છો. 4 નંબર ઉપર તમે જે બાઇક જોઈ રહ્યા છો આ હોન્ડા પલ્સર બાઇક વેચવાનું છે. કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો. 2005ના મોડલનું ગાડી છે. ટાયરનું કન્ડિશન પણ સારું છે અને એકદમ મિત્રો સારા કલરમાં તમને બાઇક જોવા મળશે. બાઇકમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. બાઇકની કિંમત 22,000 રાખેલી છે અને કિંમતમાં ફેરફાર થઈ જશે. તમારે આ પાર્થરાજની બાઇક લેવાની હોય તો બાઇક ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ અને ગામ છગસા ગામે તમને આ ગાડી જોવા મળશે. ગાડી લેવાની હોય તો પાર્થરાજસિંહના નંબર ડિસ્ક્રિપ્શન આપેલા છે, તો ફોન કરી અને તમે આ પર્સનલ ગાડી લઈ શકો છો. 5 નંબર ઉપર તમે જે ગાડી જોઈ રહ્યા છો આ બોલેરો ગાડી વેચવાની છે. 2013ના મોડલની ગાડી છે. ગાડી સારા કન્ડિશનમાં છે. ખાલી 1 ઓનર ગાડી છે. એક જ માલિકે ચલાવેલી ગાડી છે અને કન્ડિશન જોઈ શકો છો. કાગળિયા કમ્પ્લીટ, વીમો પાસિંગ ચાલુ જોવા મળશે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. એકદમ ન્યૂ લુકમાં ગાડી છે અને સાચવેલી ગાડી છે. ગાડીની કિંમત 4,95,000 અંદાજિત રાખવામાં આવેલી છે. કિંમત અંદાજિત છે. કિંમતમાં ફેરફાર થઈ જશે. હવે આ ગાડી તમારે લેવાની હોય તો ગાડી તમને તાલુકો, જિલ્લો સાવરકુંડલા અને ગામ તમને બગોયા ગામે તમને ગાડી જોવા મળશે. ગાડી લેવાની હોય તો ઝાખરાભાઈના મોબાઈલ નંબર ફોન કરી અને આ બોલેરો ગાડી લઈ શકો. ઉપર તમે જે થ્રેશર જોઈ રહ્યા છો આ ગણેશ કંપનીનું થ્રેશર વેચવાનું છે. વિડીયોની અંદર તમે જોઈ શકો છો. ન્યૂ મોડલનું થ્રેશર છે. કન્ડિશન જોઈ શકો છો. ખૂબ જ ઓછું ચાલેલું ટ્રેક્ટર છે. થ્રેશર છે. થ્રેશરની કિંમત 5 લાખ રાખેલી છે અને કિંમતમાં ફેરફાર થઈ જશે. થ્રેશર એકદમ ક્લીન કન્ડિશનમાં છે. થ્રેશર તમને તાલુકો, જિલ્લો કચ્છ, ભુજ અને ગામ ભચાઉ ગામે તમને આ થ્રેશર જોવા મળશે. થ્રેશર લેવાનું હોય તો ડિસ્ક્રિપ્શન નામ અને નંબર આપેલા છે, તો ફોન કરી આ થ્રેશર લઈ શકો છો. આ ભૂપતભાઈને ભેંસ વેચવાની છે. ભેંસ તમને ચોથા વેતરમાં જોવા મળશે. ભેંસ આગળના વેતરમાં 6 લીટર દૂધ આપતી. ભેંસ માત્ર 15 દિવસની કાચી છે. વ્યાવામાં 15 દિવસની વાર છે. ભેંસની કિંમત 80,000 રાખેલી છે. બાકી તમે વિડીયોની અંદર ભેંસ જોઈ શકો છો. ભેંસ લેવાની હોય તો ભેંસ તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો થાનગઢ, જિલ્લો સુરેન્દ્રનગર અને ગામ લાખામાચી ગામે આ ભેંસ જોવા મળશે. હવે ડિસ્ક્રિપ્શન બોક્સના મોબાઈલ નંબર આપેલા છે, તો ફોન કરી અને તમે આ ભેંસ નંબર ઉપર તમે જે વોટર ટેન્કર એટલે કે પાણીનો ટાંકો જોઈ રહ્યા છો આ ટેન્કર વેચવાનું છે. સારા કન્ડિશનમાં ટેન્કર છે. વિડીયોની અંદર જોઈ શકો છો. 5-6 વર્ષ વાપરેલું ટેન્કર છે. બાકી તમે સુરેશભાઈને ફોન કરી વધારે માહિતી પણ લઈ શકો છો. આ ટેન્કરની કિંમત 60,000 રાખેલી છે અંદાજિત અને કિંમતમાં ફેરફાર થઈ જશે. ટેન્કર લેવાનું હોય તો ટેન્કર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા અને તમને પ્રોપર નડિયાદ, વાળા નડિયાદ તમને આ જોવા મળશે. નડિયાદ તો તમારે આ ટેન્કર લેવાનું હોય તો નામ સુરેશભાઈ અને તેમના નંબર આપેલા છે 9748 વાળા. ફોન કરી આ ટેન્કર લઈ શકો છો. હવે ભેંસ પણ વેચવાની છે. ભેંસ પહેલા વેતરમાં ભેંસ છે. 15 દિવસની કાચી એટલે કે 15 દિવસની વ્યાવામાં ભેંસની વાત છે. બાકી ભેંસ વિડીયોની અંદર તમે જોઈ શકો છો. સારી ભેંસ છે. હવે ભેંસની કિંમત 90,000 અંદાજિત રાખવામાં આવેલી છે અને કિંમતમાં ફેરફાર થઈ જશે.
તમારે આ ભેંસ લેવાની હોય તો ભેંસ તમને તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર અને તમને આ ભેંસ મોટા ઘાના ગામે તમને જોવા મળશે. બાકી તમે વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનના નંબર આપેલા છે, તો તમે ફોન કરી અને આ ભેંસ લઈ શકો છો. આ સીસમની આખી મિત્રો રેકડો છે, કન્ડિશન જોઈ શકો છો. 2011માં બનાવેલો રેકડો છે. કિંમત આની 28,000 રાખેલી છે. સીસમનો આખો રેકડો છે, કન્ડિશન જોઈ શકો છો તમે. એકદમ સારા કન્ડિશનમાં રેકડો છે. રેકડો તમને તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર અને ગામ નાના આસરાના ગામે તમને આ રેકડો જોવા મળશે. રેકડો લેવાનો હોય તો વિનોદભાઈના મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં મને નંબર આપેલા છે 91,062 વાળા. તો આ નંબર ઉપર ફોન કરીને તમે આ રેકડો લઈ શકો છો. તમે જે આ ભેંસ પણ વેચવાની છે, ભેંસ ચોથા વેતરમાં છે. ભેંસ ત્રીજા વેતરમાં 6 થી 7 લીટર દૂધ આપતી 1 ટકનું. બાકી તમે ભેંસ વિડીયોની અંદર જોઈ શકો છો. ભેંસ માત્ર 2 થી 3 દિવસની જ કાચી છે. ભેંસને વ્યાવામાં 2-3 દિવસની જ વાર છે. બાકી ભેંસ તમે વિડીયોની અંદર જોઈ શકો છો. ભેંસની કિંમત 70,000 અંદાજિત વિષ્ણુભાઈએ રાખેલી છે અને કિંમતમાં ફેરફાર થઈ જશે. તમારે વિષ્ણુભાઈની ભેંસ લેવાની હોય તો ભેંસ તમને તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર અને ગામ ધાંગધ્રા ગામે તમને વિષ્ણુભાઈની ભેંસ જોવા મળશે. ભેંસ લેવાની હોય તો નંબર આપેલા છે, તો ફોન કરી ભેંસ લઈ શકો છો. જે લાઈન જોઈ 100 ફૂટ છે. બાકી તમે વિડીયોની અંદર લાઈન જોઈ શકો છો. સારા કન્ડિશનમાં લાઈન છે. લાઈનની કિંમત 1,30,000 અંદાજિત રાખવામાં આવેલી છે અને કિંમત અંદાજિત છે. કિંમતમાં ફેરફાર થઈ જશે. લાઈન લેવાની હોય તો લાઈન તમને તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર અને ગામ સેજકપ ગામે તમને કિશનભાઈની લાઈન જોવા મળશે. અને 63,516 વાળા નંબર આપેલા છે, તો ફોન કરી અને તમે આ લાઈન લઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. ભેંસ પહેલા વેતરમાં છે. બાકી તમે વિડીયોની અંદર ભેંસ જોઈ શકો છો. ભેંસ 1 મહિનાની કાચી છે. વ્યાવામાં મિત્રો 1 મહિનાની વાત છે. બાકી ભેંસ વિડીયોની અંદર જોઈ શકો છો. 90,000 કિંમત રાખેલી છે અને કિંમતમાં ફેરફાર થઈ જશે. તમને તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર અને ગામ કંટાસર ગામે કેતનભાઈની આ ભેંસ જોવા મળશે. લેવાની હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને કેતનભાઈનું નામ અને તો ફોન કરી અને આ ખડેલી એટલે કે ભેંસ લઈ શકો છો. ઉપર 2 ગાય વેચવાની છે, જેમાં એક ગાય છે અને એક ઓળકી છે. તો ગાય 2.5 મહિનાની મિત્રો ઓળકી છે અને ગાય 7 મહિનાની ગાભણ છે. બાકી વિડીયોની અંદર તમે ઓળકી અને ગાય જોઈ શકો છો. બંનેની કિંમત 25,000 કિશનભાઈએ રાખેલી છે અને કિંમતમાં ફેરફાર થઈ જશે. કિંમત ફિક્સ રાખેલી નથી. બાકી વિડીયોની અંદર તમે ગાય અને ઓળકી જોઈ શકો છો. ગાય અને ઓળકી લેવાનો હોય તો કિશનભાઈને આ ગાય અને ઓળકી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાય અને ઓળકી તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર અને ગામ સેજપર ગામે જોવા મળશે. કિશનભાઈના મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન ફોન કરી તમે આ ગાય અને ઓળકી લઈ શકો છો. નંબર ઉપર તમે જે ઓળકી વેચવાની છે ગાય, બંનેની એકની ઉંમર છે 1.5 વર્ષ અને બીજીની ઉંમર છે 2 વર્ષ. બાકી તમે વિડીયોની અંદર જોઈ શકો છો. કિંમત 10,000 રાખવામાં આવેલી છે અને કિંમતમાં ફેરફાર થઈ જશે. હવે ગાય બીજા વેતરમાં છે અને બાકી તમે 3.5 મહિનાની ગાભણ છે. વિડીયોની અંદર જોઈ શકો છો ગાય. અને બીજી ઓળકી વેચવાની છે, તેની પણ તમે જોઈ શકો છો વિડીયોની અંદર. હવે આ ગાય અને ઓળકીની કિંમત 10,000 રાખેલી છે. કિંમતમાં ફેરફાર થઈ જશે. તમારે આ ગાય અને ઓળકી લેવાના હોય તો આ ગાય અને ઓળકી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર અને ગામ તમને ધોકાવલા ગામે તમને આ ગાય અને ઓળકી જોવા મળશે. ગાય અને ઓળકી લેવાની હોય તો ડિસ્ક્રિપ્શનવાળા નંબર આપેલા છે. આ નંબર આ ગાય અને ઓળકીના માલિકના છે, તો તમે ફોન કરી અને આ ગાય અને ઓળકી લઈ શકો. એનું ડ્રીમ હોન્ડા બાઇક જોઈ રહ્યા છો. આ ડ્રીમ યુગા બાઇક વેચવાનું છે. હોન્ડા કંપનીનું બાઇક છે. કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો. એકદમ સારા કન્ડિશનમાં બાઇક છે. બાઇકના મોડલની વાત કરું તો 2015ના મોડલનું આ બાઇક છે અને એકદમ સાચવેલું બાઇક છે. તમે જોઈ શકો છો. બાઇકમાં તમને ક્યાંય પણ સડો જોવા નહીં મળે. ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં છે અને સાચવેલું બાઇક છે અને ખૂબ ઓછું ચાલેલું બાઇક છે. બાકી વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો. બાઇકની કિંમત અંદાજિત 30,000 રાખવામાં આવેલી છે. કિંમત અંદાજિત છે. કિંમતમાં ફેરફાર થઈ જશે. તમારે આ ડ્રીમ યુગા બાઇક લેવાનું હોય તો બાઇક ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ખેડા, તાલુકો મહુધા અને ગામ બલોલ ગામે તમને આ બાઇક જોવા મળશે. બાઇક લેવાનું હોય તો મનોજ કુમારના નંબર આપેલા છે 63,520 વાળા, તો આ બાઇક લઈ શકો છો. આ રોટાવેટર વેચવાનું છે. અશ્વશક્તિ મિત્રો કંપનીનું રોટાવેટર છે. કન્ડિશન જોઈ શકો છો. 6 ફૂટનું રોટાવેટર છે. બાકી તમે વિડીયોની અંદર જોઈ શકો છો. એકદમ ઓછું ચાલેલું રોટાવેટર છે. કલર પણ સારો છે અને મિત્રો સારા કન્ડિશનમાં રોટાવેટર જોવા મળશે. રોટાવેટરની કિંમતની વાત કરું તો 55,000 કિંમત અંદાજિત રાખવામાં આવેલી છે અશ્વશક્તિ કંપનીના રોટાવેટરની અને આ કિંમતમાં ફેરફાર થઈ જશે. કિંમત ફિક્સ નથી. તમારે આ જીતુભાઈનું રોટાવેટર લેવાનું હોય તો જિલ્લો રાજકોટ, તાલુકો જસદણ અને ગામ પીપરિયા ગામે તમને જીતુભાઈનું આ રોટાવેટર જોવા મળશે. ડિસ્કુભાઈનું નામ અને 9249 વાળા નંબર આપેલા છે. આ નંબર ઉપર ફોન કરી અને તમે આ રોટાવેટર લઈ શકો છો. 3 મિત્રો વસ્તુ વેચવાની છે એકી સાથે, જેમાં એક ભેંસ છે અને 2 ગાય. આ 2 ગાય અને 1 ભેંસ એક જ માલિકને વેચવાના છે. તો ભેંસની વાત કરું તો ભેંસ મિત્રો બીજા વેતરમાં છે અને 10 દિવસની કાચી છે. બાકી વિડીયોની અંદર તમે જોઈ શકો છો ભેંસને મિત્રો કિંમતની વાત કરું તો 1,10,000 કિંમત ભેંસની રાખવામાં આવેલી છે અને કિંમતમાં ફેરફાર થઈ જશે. હવે તમે જે ગાય જોઈ રહ્યા છો તેમાં લાલ ગાય છે. તેની મિત્રો 8 મહિનાની ગાભણ છે લાલ ગાય અને લાલ ગાયની કિંમત 22,000 રાખેલી છે. કાળી ગાય તમે જોઈ રહ્યા છો તે કાળી ગાય 7 લીટર દૂધ આપે છે અને તેની કિંમત 35,000 અંદાજિત રાખવામાં આવેલી છે. અને 3 મિત્રો 2 ગાય અને 1 ભેંસની કિંમતમાં ફેરફાર થઈ જશે. કિંમત ફિક્સ રાખેલી નથી. તમારે આ 2 ગાય અને 1 ભેંસ લેવાના હોય તો બોટાદ જિલ્લો, તાલુકો ગઢડા અને ગામ મોટા સખપર ગામે તમને આ ભેંસ અને બંને ગાય જોવા મળશે. તમારા 3 મિત્રો પશુ લેવાના હોય તો ડિસ્ક્રિપ્શન
આ પશુના માલિક અશોકભાઈનું નામ અને નંબર આપેલા છે, તો અશોકભાઈને ફોન કરી અને આ બધી વસ્તુ લઈ શકો છો. એ નર્મદા કંપનીનું થ્રેશર જોઈ રહ્યા છો. આ થ્રેશર પણ વેચવાનું છે. એકદમ સારા કન્ડિશનમાં થ્રેશર છે અને મિત્રો આ થ્રેશર ઓછું ચાલેલું છે, ખૂબ ઓછું ચાલેલું થ્રેશર છે. હવે થ્રેશરના મોડલની વાત કરું, 2015ના મોડલનું થ્રેશર છે. થ્રેશરની કિંમત 80,000 અંદાજિત રાખવામાં આવેલી છે અને કિંમતમાં ફેરફાર થઈ જશે. કિંમત ફિક્સ નથી. બાકી તમે જોઈ શકો છો નર્મદા કંપનીનું થ્રેશર છે અને એકદમ ન્યૂ કલરમાં, અને ટાયરનું કન્ડિશન પણ સારું છે થ્રેશરનું. તમે વિડીયોની અંદર જોઈ શકો છો. થ્રેશર તમને જિલ્લો રાજકોટ, તાલુકો જસદણ અને ગામ પીપરિયા ગામે તમને આ થ્રેશર પણ જોવા મળશે. તમારે આ થ્રેશર લેવાનું હોય તો આ થ્રેશરના માલિકનું નામ અને નંબર આપેલા છે 99 વાળા. તો આ નંબર ઉપર ફોન કરી અને તમે જીતુભાઈનું આ થ્રેશર પણ લઈ શકો છો. રિક્ષા જોઈ રહ્યા છો. આ છકડો રિક્ષા વેચવાની છે. કન્ડિશન વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો. 2006-07ના મોડલની રિક્ષા છે અને તમને જરાય સડો જોવા નહીં મળે રિક્ષાની અંદર. આ રિક્ષાનું 1 વર્ષ પહેલાં આખું એન્જિન બનાવેલું છે. બાકી વિડીયોની અંદર તમે જોઈ શકો છો ટાયર પણ નવા નાખેલા છે આ છકડો રિક્ષાની અંદર. આ રિક્ષા લેવાની હોય તો રિક્ષાની કિંમતની વાત કરું તો 1,05,000 અંદાજિત કિંમત રાખેલી છે વિજયભાઈ, અને કિંમતમાં ફેરફાર થઈ જશે. આ રિક્ષા તમને તાલુકો થાન, જિલ્લો સુરેન્દ્રનગર અને ગામ મોરથડા ગામે તમને આ રિક્ષા જોવા મળશે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિજયભાઈનું નામ અને 93-133 વાળા નંબર આપેલા છે, તો ફોન કરી આ છકડો રિક્ષા ઉપર તમે જે થ્રેશર જોઈ રહ્યા છો, આ માલવા કંપનીનું થ્રેશર વેચવાનું છે. વિડીયોની અંદર તમે જોઈ શકો છો એકદમ સારા કન્ડિશનમાં થ્રેશર છે. વિડીયોની અંદર તમે જોઈ શકો છો આખું ઓટોમેટિક થ્રેશર છે. ન્યૂ મોડલ થ્રેશર છે. 2019ના મોડલનું ન્યૂ મોડલ થ્રેશર છે. થ્રેશરની કિંમતની વાત કરું તો 3,25,000 કિંમત અંદાજિત રાખવામાં આવેલી છે. આ થ્રેશરથી ચણા, મગ, જીરું, ઘઉં, ધાણા, બાજરી વગેરે કાઢી શકો છો. થ્રેશરની કિંમત 3,25,000 છે. થ્રેશર તમને જિલ્લો બોટાદ, તાલુકો બોટાદ અને ગામ તાજપર ગામે તમને આ થ્રેશર જોવા મળશે. થ્રેશર તમારે લેવાનું હોય તો લાખાભાઈનું 242 વાળા આપેલા છે, તો આ નંબર ઉપર ફોન કરી તમે આ થ્રેશર લાખાભાઈનું લઈ શકો છો. ફાંગા વેચવાના છે મિત્રો. બાબા એગ્રો ઇન્ડસ્ટ્રીઝનો મિત્રો આ ફાંગા છે. વિડીયોની અંદર જોઈ શકો છો પલટી ફાંગા છે. વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન બતાવવામાં આવેલું છે. 18 મણનું આ ફાંગા છે. ફાંગાની કિંમત 28,000 રાખેલી છે અને કિંમતમાં ફેરફાર થઈ જશે. માત્ર 1.5 વર્ષ વાપરેલા આ ફાંગા છે, પલટી ફાંગા ખેપા. હવે આ તમારે ફાંગા લેવાના હોય તો તાલુકો સુઈગામ, જિલ્લો બનાસકાંઠા અને તમને ગામ સુઈગામ ગામે જ આ લલિતભાઈના ફાંગા જોવા મળશે. નંબર ઉપર લલિતભાઈનું નામ અને નંબર આપેલા છે, તો ફોન કરી અને તમે આ કલ્ટી એટલે કે જેસીબી મશીન જોઈ રહ્યા છો. આ ટેરેક્સ વેક્ટ્રા કંપનીનું જેસીબી મશીન વેચવાનું છે. એકદમ ક્લીન કન્ડિશનમાં છે, તમે જોઈ શકો છો. કલર એકદમ સારો છે અને કાચ પણ એકદમ ન્યૂ લુકમાં છે, તમે જોઈ શકો છો. 2010ના મોડલનું આ જેસીબી મશીન છે અને સારા કન્ડિશનમાં જોવા મળશે. ટાયર પણ સારા કન્ડિશનમાં છે, તમે જોઈ શકો છો. કિંમત 7,50,000 એટલે કે 7.5 લાખ અંદાજિત રાખવામાં આવેલી છે. કિંમતમાં ફેરફાર થઈ જશે. તમારે આ જેસીબી લેવાનું હોય તો તમને જેસીબી તાલુકો બાબરા, જિલ્લો અમરેલી અને ગામ કરિયાણા ગામે તમને જેસીબી મશીન જોવા મળશે. આ તમે ત્યાં જેસીબી મશીનના માલિકના નંબર છે, તો તમે ફોન કરી અને આ મશીન લઈ કાર જોઈ રહ્યા છો. આ જેન એક્સેલ ગાડી વેચવાની છે. કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો. 1999ના મોડલની ગાડી છે. કમ્પ્લીટ ગાડી જોવા મળશે. એકદમ ચાલુ કન્ડિશનમાં ગાડી છે. બાકી તમે વિડીયોની અંદર ગાડીને ક્લિયર કટ જોઈ શકો છો. ટાયર પણ તમને સારા કન્ડિશનમાં જોવા મળશે. ગાડીની કિંમત 70,000 અંદાજિત રાખેલી છે અને કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે. કિંમત ફિક્સ રાખેલી નથી. તમારે આ જેન એક્સેલ લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જામનગર, તાલુકો જામજોધપુર અને ગામ તમને બમથિયા ગામે તમને આ 4 વ્હીલ જોવા મળશે. તો ડિસ્ક્રિપ્શન અને તેમના નંબર આપેલા છે, તો ફોન કરી અને તમે ગાડી લઈ શકો છો. નર્મદા કંપનીનું થ્રેશર જોઈ રહ્યા છો. આ થ્રેશર વેચવાનું છે. થ્રેશરના મોડલની વાત કરું તો 2018ના મોડલનું થ્રેશર છે. થ્રેશર એકદમ તમને ક્લીન કન્ડિશનમાં જોવા મળશે અને એકદમ સારા કન્ડિશનમાં થ્રેશર છે. ન્યૂ લુકમાં થ્રેશર છે. વિડીયોની અંદર જોઈ શકો છો. કંપની કલર છે. હવે થ્રેશરની કિંમતની વાત કરું તો 80,000 કિંમત અંદાજિત રાખવામાં આવેલી છે. થ્રેશરની કિંમત અંદાજિત છે. કિંમતમાં ફેરફાર થઈ જશે. તમારે આ થ્રેશર લેવાનું હોય તો થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમદાવાદ, તાલુકો મિત્રો માંડલ અને ગામ તમને દાલોદ ગામે તમને આ નટુજીનું મિત્રો થ્રેશર જોવા મળશે. થ્રેશર લેવાનું નામ અને 9137 વાળા નંબર આપેલા છે, તો ફોન કરી અને આ થ્રેશર ઓરણી જોઈ રહ્યા છો. આ ઓરણી વેચવાની છે. કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો. મગફળીની ઓરણી છે અને મિત્રો જોઈ શકો છો કન્ડિશન એકદમ ન્યૂ કન્ડિશનમાં ઓરણી છે. હવે મિત્રો ઓરણીની કિંમતની વાત કરું તો 4,500 રૂપિયા, 4,500 કિંમત અંદાજિત રાખવામાં આવેલી છે અને કિંમતમાં ફેરફાર થઈ જશે. મગફળીની ઓરણી છે. હવે આ ઓરણી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી, તાલુકો બાબરા અને વનલિયા ગામે તમને આ ઓરણી જોવા મળશે. ઓરણી લેવાની હોય તો તમને 99-45 વાળા જે નંબર આપેલા છે તે આ ઓરણીના માલિકના નંબર છે, તો ફોન કરી અને તમે આ ઓરણી લઈ શકો છો. ગાડી જોઈ રહ્યા છો. આ ગાડી વેચવાની છે. 2006ના મોડલની મિત્રો આ વેગનાર છે. કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો. સારા કન્ડિશનમાં ગાડી છે. ટાયર પણ તમને સારા કન્ડિશનમાં જોવા મળશે. બાકી વિડીયોની અંદર કન્ડિશન ક્લિયર કટ બતાવવામાં આવેલું છે, તમે જોઈ શકો છો. હવે આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા અને ગામ ભુરિયા ગામે ગાડી જોવા મળશે. ગાડીની કિંમત 75,000 રાખેલી છે. કિંમતમાં ફેરફાર થઈ જશે. કિંમત ફિક્સ નથી. ગાડી લેવાની હોય તો ગાડીના માલિકનું નામ અને નંબર આપેલા છે, તો તમે ફોન કરી અને 63-551 વાળા નંબર ઉપર અને આ ગાડી લઈ શકો છો. ભેંસ જોઈ રહ્યા છો. આ ભેંસ વેચવાની છે.
ભેંસ 5મા વેતરમાં છે. ભેંસને તમે વિડીયોની અંદર જોઈ શકો છો. ભેંસ ચોથા વેતરમાં 5.5 થી 6 લીટર દૂધ આપતી. ભેંસને વ્યાવામાં 2 મહિનાની વાર છે, એટલે કે 2 મહિનાની ભેંસ કાચી છે. ભેંસની કિંમત 90,000 રાખેલી છે અને કિંમતમાં ફેરફાર થઈ જશે. કિંમત ફિક્સ નથી. ભેંસ લેવાની હોય તો ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો ધારી, જિલ્લો અમરેલી અને ગામ કાથોડા ગામે તમને આ ભેંસ જોવા મળશે. ભેંસ લેવાની હોય તો રામભાઈના મોબાઈલ નંબર ઉપર આપેલા છે 9903 વાળા, તો આ નંબર ઉપર ફોન કરી ભેંસ લઈ શકો છો. વેચવાનું છે. થ્રેશર તમે બજાજ કંપનીનું છે, તમે વિડીયોની અંદર જોઈ શકો છો અને એકદમ સારા કન્ડિશનમાં થ્રેશર છે. થ્રેશરના મોડલની વાત કરું 2019ના મોડલનું થ્રેશર છે. થ્રેશર મિત્રો તમને એકદમ સારા કન્ડિશનમાં જોવા મળશે. વિડીયોની અંદર જોઈ શકો છો. થ્રેશરની કિંમત 2 લાખ અંદાજિત રાખેલી છે. કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે. કિંમત ફિક્સ નથી. થ્રેશર લેવાનું હોય તો થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો સેડવા ગામ અને પ્રોપર તમને સેડવા જોવા મળશે આ થ્રેશર. તમારે થ્રેશર લેવાનું હોય ના માલિકના નંબર આપેલા છે, તો ફોન કરી અને તમે આ થ્રેશર લઈ શકો છો. રાજસ્થાનમાં તમને આ થ્રેશર જોવા મળશે અને ગામ સેડવા ગામ, તાલુકો પણ સેડવા. આ ભેંસ વેચવાની છે. ભેંસ 3જા વેતરમાં છે અને 15 દિવસની કાચી છે. બાકી ભેંસને વિડીયોની અંદર તમે જોઈ શકો છો. ભેંસ આગળના વેતરમાં 1 ટકનું 15 લીટર દૂધ આપતી અને તમે ભેંસને વિડીયોની અંદર જોઈ શકો છો. સારી ભેંસ છે. ભેંસની કિંમત 1,50,000 એટલે કે 1.5 લાખ અંદાજિત રાખેલી છે અને કિંમતમાં ફેરફાર થઈ જશે. ભેંસ લેવાની હોય તો ભેંસ તમને તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર અને ગામ ગઢડા ગામે તમને ભેંસ જોવા મળશે. લેવાની હોય તો લવજીભાઈનું નામ 94 વાળા નંબર આપેલા છે, તો તમે ફોન કરી અને આ ભેંસ લઈ શકો. તમે જે હળ એટલે કે પલટી ફાંગા જોઈ રહ્યા છો આ વેચવાના છે. વિડીયોની અંદર તમે જોઈ શકો છો. 2020ના મોડલના આ ફાંગા છે અને ખાલી 50 કલાક જ રાખેલા ફાંગા છે. બાકી વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ ન્યૂ લુકમાં ફાંગા છે. કલર પણ નવો જ કરેલો છે. કિંમતની વાત કરું તો 30,000 કિંમત રાખેલી છે અને કિંમતમાં ફેરફાર થઈ જશે. કિંમત ફિક્સ નથી. તમારે આ ફાંગા લેવાના હોય તો ફાંગા તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર અને ગામ ભાદાવાવ ગામે તમને આ 3 પાવડીવાળા ફાંગા જોવા મળશે. ફાંગા લેવા માલિકનું નામ ઘનશ્યામભાઈ અને 97 વાળા નંબર આપેલા છે, તો ફોન કરી અને તમે આ ફાંગા પણ લઈ. હવે 1 નંબર ઉપર તમે જે પાવર ટ્રીલર એટલે કે VST 130 HPનું જે પાવર ટ્રીલર જોઈ રહ્યા છો આ વેચવાનું છે. કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો. 2019ના મોડલનું આ પાવર ટ્રીલર છે અને સારા કન્ડિશનમાં પાવર ટ્રીલર છે. પાવર ટ્રીલરની સાથે ઓરણી, ડગરા, પાટલો અને આ મિત્રો બધું વેચવાનું છે. કિંમત 1,30,000 રાખેલી છે અને કિંમતમાં ફેરફાર થઈ જશે. ટાયર પણ તમને સારા કન્ડિશનમાં જોવા મળશે. હવે આ પાવર ટ્રીલરની કિંમત 1,30,000 અંદાજિત રાખેલી છે. કિંમતમાં ફેરફાર થઈ જશે. પાવર ટ્રીલર તમને તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર અને ગામ બોરડા ગામે તમને આ પાવર ટ્રીલર જોવા મળશે. પાવર ઉપર પાવર ટ્રીલરના માલિકનું નામ અને 94 વાળા નંબર આપેલા છે, તો ફોન કરી અને તમે જે ઓરણી જોઈ રહ્યા છો આ ઓરણી વેચવાની છે. આશાપુરા કંપનીની ઓરણી છે. ઓરણી તમને 18 દાતાની ઓરણી જોવા મળશે. બાકી વિડીયોની અંદર જોઈ શકો છો મિત્રો 18 દાતાની ઓરણી છે. ઓરણીની કિંમત 20,000 અંદાજિત રાખેલી છે અને કિંમતમાં ફેરફાર થઈ જશે. બાકી તમે વિડીયોની અંદર જોઈ શકો છો. 2015નું મોડલ છે અને એકદમ મિત્રો કંપની કલરમાં ઓરણી છે અને રોટર છે તે લોખંડના જોવા મળશે. ઓરણી લેવાની હોય તો 20,000 કિંમત છે. ઓરણી તમને તાલુકો મૂડી, જિલ્લો સુરેન્દ્રનગર અને ગામ તમને તિકર ગામે તમને આ ઓરણી જોવા મળશે. ઓરણી લેવાનું હોય તો 10 નંબર ઉપર આપેલા છે, તો ફોન કરી અને 18 દાતાની ઓરણી લઈ શકો છો. એમાંથી બનાવેલો સોનેડો ગાડી જોઈ રહ્યા છો. આ સોનેડો ગાડી વેચવાની છે. હીરો હોન્ડા કંપનીની બાઇક છે. તેમાંથી બનાવેલી સોનેડો ગાડી છે. તમે જોઈ શકો છો એકદમ ન્યૂ કન્ડિશનમાં ગાડી છે. ટાયર પણ એકદમ નવા છે. મોડલ 2020નું છે. બાકી કન્ડિશન જોઈ શકો છો એકદમ સારા કન્ડિશનમાં સોનેડો બાઇક છે. બધું આખું ન્યૂ એકદમ મિત્રો કંપની કન્ડિશનમાં આખી વસ્તુ છે અને રિવેસ ગેર પણ જોવા મળશે. આ સોનેડો ગાડીની અંદર રિવેસ ગેર છે. હવે ગાડીની કિંમત 37,000 રાખેલી છે. કિંમત ફિક્સ છે. હવે આ ગાડી લેવાની હોય તો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર, તાલુકો તળાજા અને ગામ ચૂડી ગામે તમને વિપુલભાઈનું આ સોનેડો ગાડી જોવા મળશે. સોનેડો ગાડી નામ અને 9992 વાળા નંબર આપેલા છે, તો ફોન કરી સોનેડો ગાડી લઈ શકો. જોઈ રહ્યા છો આ ઓરણી અને તેની સાથે રીપર વેચવાના છે. કન્ડિશન તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો. એકદમ સારા કન્ડિશનમાં ઓરણી છે. તમે ભારત કંપનીની મિત્રો ઓરણી છે. કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો. હવે આ ઓરણી સાથે શિંગડાવાળું ટ્રેક્ટર પણ વેચવાનું છે. બંને 2021ના મોડલના મિત્રો ઓરણી અને રીપર છે, એટલે કે સાવ નવા છે. બાકી તમે વિડીયોની અંદર જોઈ શકો છો. શિંગડાવાળું ટ્રેક્ટર પણ તેની સાથે જ વેચવાનું છે. તે પણ સારા કન્ડિશનમાં છે. તમે વિડીયોની અંદર જોઈ શકો છો. મંગલ કંપનીનું રીપર છે અને એકદમ તે પણ મિત્રો કંપની કલરમાં જોવા મળશે. હવે બંને વસ્તુની કિંમતની વાત કરું તો ઓરણીની કિંમત 42,000 રાખેલી છે અને રીપરની કિંમત 55,000 રાખેલી છે. એક જ માલિકને આ બંને વસ્તુ વેચવાના છે, અરવિંદભાઈને. કિંમતમાં ફેરફાર થઈ જશે. તમારે રીપર અને ઓરણી લેવાના હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો લાલપુર, જિલ્લો જામનગર અને ગામ વિજયપુર ગામે તમને આ અરવિંદભાઈના ઓરણી અને પાવર ટ્રીલર જોવા મળશે. બંને વસ્તુ લેવાની નામ અને 90 વાળા નંબર આપેલા છે, તો ફોન કરી તમે આ શિંગડાવાળું ટ્રેક્ટર અને ઓરણી લઈ શકો. બાઇક જોઈ રહ્યા છો HF ડિલક્સ હીરો કંપનીની બાઇક વેચવાની છે. કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો. એકદમ સાચવેલી બાઇક છે. એન્જિનમાં તમને કાટ જોવા નહીં મળે. બાકી તમે વિડીયોની અંદર જોઈ શકો છો. બ્લેક કલરની બાઇક છે. બાકી વિડીયોની અંદર કન્ડિશન બતાવવામાં આવેલું છે. 2019ના 9મા મહિનાનું બાઇક છે. 2019ના મોડલનું બાઇક છે અને કંપની ફિટિંગ છે. ટાયર પણ તમે જોઈ શકો છો. કંપનીના ટાયર છે અને મીડિયમ કન્ડિશનમાં ટાયર જોવા મળશે. ખૂબ ઓછી ચાલેલી બાઇક છે. બાઇકની કિંમત 50,000 રાખેલી છે અંદાજિત અને કિંમતમાં ફેરફાર થઈ જશે.
બાઇક લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો કચ્છ, તાલુકો રાપર અને ગામ ગેડી ગામે તમને આ HF ડિલક્સ બાઇક જોવા મળશે. બાઇક લેવાનું હોય તો બાઇકના માલિકનું નામ અને પર બાઇકના માલિકના નંબર આપેલા છે 97 64 વાળા. તો આ નંબર ઉપર ફોન કરી તમે આ HF ડિલક્સ બાઇક લઈ શકો. તમે જે સ્કોર્પિયો ગાડી જોઈ રહ્યા છો આ સ્કોર્પિયો વેચવાની છે. 2004ના મોડલની સ્કોર્પિયો ગાડી છે. એકદમ સાચવેલી ગાડી છે. તમને ક્યાંય પણ સડો જોવા નહીં મળે. બાકી વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ શકો છો. એકદમ સારા કન્ડિશનમાં સ્કોર્પિયો ગાડી છે. ગાડી તમને મિત્રો 1,50,000માં મળશે. 1,50,000 કિંમત અંદાજિત છે. કિંમતમાં ફેરફાર થઈ જશે. ગાડીના ટાયરનું કન્ડિશન પણ એકદમ સારું છે. તમે વિડીયોની અંદર જોઈ શકો છો. હવે ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને તાલુકો ગોધરા, જિલ્લો પંચમહાલ અને ગામ ગુસર ગામે તમને અરવિંદભાઈની મિત્રો આ સ્કોર્પિયો ગાડી જોવા મળશે. ગાડી લેવાની હોય તો ડિસ્ક્રિપ્શન અરવિંદભાઈ નામ અને 97 64 વાળા નંબર આપેલા છે. તો ફોન કરી તમે આ સ્કોર્પિયો ગાડી લઈ શકો છો. સનેડો ગાડી જોઈ રહ્યા છો આ સનેડો ગાડી વેચવાની છે. હવે ગાડી મિત્રો એકદમ જૂનું મોડલની ગાડી છે. એકદમ ચાલુ કન્ડિશનમાં તમને ગાડી જોવા મળશે. એન્જિન પાવરફુલ છે અને ગાડીમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. હવે ગાડી તમને કિંમતની વાત કરું તો 33,000 કિંમત આ સનેડો ગાડીની રાખેલી છે અને કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો. હવે ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો લીલિયા, જિલ્લો અમરેલી અને ગામ તમને બવાડી ગામે તમને આ સનેડો ગાડી જોવા મળશે. ગાડી લેવાની હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ગભરુભાઈનું નામ અને 9973 વાળા નંબર આપેલા છે. તો ફોન કરી આ સનેડો ગાડી લઈ. જે આઈસર ગાડી જોઈ રહ્યા છો આ આઈસર 1075 ગાડી વેચવાની છે. ગાડીનું કન્ડિશન વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો. આઈસર ગાડી છે. 2004ના મોડલની આ ગાડી છે. કન્ડિશન વિડીયોની અંદર ક્લિયર કટ બતાવવામાં આવેલું છે. એકદમ સારા કન્ડિશનમાં ગાડી છે. કલર પણ સારો છે અને ટાયર પણ તમને સારા કન્ડિશનમાં જોવા મળશે. ગાડીની કિંમતની વાત કરું તો આ ગાડીની અંદાજિત કિંમત રાખવામાં આવેલી છે 3 લાખ કિંમત અંદાજિત રાખેલી છે. કિંમતમાં ફેરફાર થઈ જશે. ગાડી લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આઈસર ગાડી તમને થાન તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર અને ગામ વિજળિયા ગામે તમને આ ગાડી જોવા મળશે. આઈસર ગાડી છે. ગાડીની મિત્રો તમારે જો લેવાનું હોય પર રાજુભાઈ નામ અને 9272 વાળા નંબર આપેલા છે. તો ફોન કરી આ આઈસર ગાડી લઈ શકો. જે ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ પણ વેચવાની છે. ભેંસ પહેલા વેતરમાં છે અને ભેંસ 1 મહિનાની કાચી છે એટલે કે વ્યાવામાં 1 મહિનાની વાર છે. બાકી તમે ભેંસ વિડીયોની અંદર જોઈ શકો છો. ભેંસની કિંમત 85,000 એટલે કે 85,000 કિંમત અંદાજિત રાખેલી છે. કિંમતમાં ફેરફાર થઈ જશે. ભેંસ સારી છે. તમે વિડીયોની અંદર જોઈ શકો છો. સિંગડા પણ સારા છે. હવે આ ભેંસની મિત્રો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ભેંસ જિલ્લો ભાવનગર, તાલુકો ઘોઘા અને ગામ પિથલપુર થોરડી ગામે તમને ભેંસ જોવા મળશે. ભેંસ લેવાની હોય તો આ ભેંસના માલિક ઋત્વિકભાઈના મોબાઈલ નંબર 45 વાળા આપેલા છે. ફોન કરી આ ભેંસ લઈ શકો. બળદ જોઈ રહ્યા છો આ બળદ વેચવાના છે. બળદ પેલી જ ઘરમાં છે. એક જ વાવણી કરેલી છે બળદની. બળદ મિત્રો એકદમ સારા છે. તમે વિડીયોની અંદર જોઈ શકો છો. હવે આ બળદની કિંમતની વાત કરું 27,000 કિંમત અંદાજિત રાખેલી છે. 27,000 કિંમત અંદાજિત છે. કિંમતમાં ફેરફાર થઈ જશે. બળદ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી અને ગામ પાટી માણસા ગામે તમને આ હારૂનભાઈના બળદ જોવા મળશે. આ બંને બળદ લેવાના હોય આ બળદના માલિક હારૂનભાઈના નામ અને તેની સાથે તેમના નંબર 9288 વાળા આપેલા છે. તો ફોન કરી અને આ બંને બળદ લઈ. ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ વેચવાની છે. ભેંસ ચોથા વેતરમાં છે અને 5 લીટર દૂધ આપે છે. બાકી ભેંસને વિડીયોની અંદર તમે જોઈ શકો છો. ભેંસની કિંમતની વાત કરું તો 60,000 કિંમત અંદાજિત રાખેલી છે રમેશભાઈએ અને કિંમતમાં ફેરફાર થઈ જશે. ભેંસ લેવાની હોય તો ભેંસ તમને જિલ્લો ભાવનગર, તાલુકો પાલીતાણા અને પ્રોપર તમને પાલીતાણા ભેંસ જોવા મળશે. હવે ભેંસ લેવાની હોય તો ભેંસ તમને ગામ ઝાડિયા હસ્તીગીરી ગામે તમને આ ભેંસ જોવા મળશે. રમેશભાઈના મોબાઈલ મને નંબર આપેલા છે. તો ફોન કરી અને આ ભેંસ લઈ વેચવાની છે. કિંમત 35,000 અંદાજિત રાખેલી છે અને કિંમતમાં ફેરફાર થઈ જશે. કિંમત ફિક્સ નથી. તમને આ બંને હોડકી એટલે વાછળીઓ લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર અને તમને ગામ ધરાઈસ ગામે તમને આ બંને હોડકીઓ જોવા મળશે. લેવાની હોય તો ડિસ્ક્રિપ્શન આ બંને હોડકીના માલિકના નંબર છે. તો ફોન કરી અને આ બંને હોડકી લઈ. તમે પણ આ રીતના કોઈ તમારા જૂના ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેશર, કાર, બાઇક, ગાય, ભેંસ વેચવા માંગતા હોય તો તમને ફ્રીમાં જાહેરાત કરી આપશું. 1 પણ રૂપિયાનો ચાર્જ લેવામાં નહીં આવે. તમારે જે વાહન કે પશુ વેચવા હોય તેનો આડો મોબાઈલ રાખી 1.5 થી 2 મિનિટનો વિડીયો ઉતારી મારા વોટ્સઅપ નંબરમાં મોકલવાનો રહેશે. સ્ક્રીન ઉપર તમે જે 9721 વાળા નંબર જોઈ રહ્યા છો આ મારા વોટ્સઅપ નંબર છે. તો આ નંબર ઉપર તમે મને વિડીયો મોકલી શકો છો.